કેશોદના વેપારીએ 10ના સિક્કા ખોટા છે તેવી અફવાઓનો ભય દૂર કરવા અને 10ના સિક્કાની લેવડ દેવડ આસાન થાય તે માટે નોટિફિકેશન જારી કરી લોક જાગૃતિ માટે શહેરમાં રિક્ષા ફેરવી વિજ્ઞાપન કરવા માંગ કરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના અરજદાર વેપારી ગોરધનભાઈ જમનાદાસ વાછાણીએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી બજારમાં ઉપલબ્ધ ભારતીય ચલણી 10ના સિક્કાનો વિનિમય અટકી પડ્યો હોય, જેનું મુખ્ય કારણ બજારમાં આ સિક્કા ચાલતા નથી તેવી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, જેથી ભયના કારણે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે 10ના સિક્કાની લેવડ દેવડ અટકી પડી છે। આ સંદર્ભે મામલતદારમાં અગાઉ કરાયેલી તેની જ કચેરીના કર્મચારી વિરુદ્ધના ફરિયાદ સહિતના 3 સંદર્ભો ટાંકી આવેદન આપ્યું છે, જેમાં અરજદારે 10ની કિંમતની જૂની નોટની હાલત ખૂબ ખરાબ હોય, બજારમાં પરચુરણની તંગી હોય તેવા સમયે 10ના સિક્કા બજારમાં ઉપલબ્ધ હોય, ખોટી અફવા અને ભયના કારણે લેવડ દેવડ થતી ન હોય, અફવા અને ભય દૂર કરવા શહેરમાં રિક્ષા ફેરવી જાહેર વિજ્ઞાપન કરવા માંગ કરી છે। આમ અરજદારે સાલ 2019માં મામલતદારની જન સુવિધા કેન્દ્રના એક કર્મચારીએ 10નો સિક્કો ન સ્વીકારતા અરજદારે મામલતદારને ફરિયાદ કરી હતી, જેના અનુસંધાને મામલતદારે કર્મચારીને ઠપકો આપતા પત્રમાં 10નો સિક્કો ન સ્વીકારી ફરીવાર ભૂલનું પુનરાવર્તન ન કરવા તાકીદ કરી હતી। હું ગોરધન વાછાણી કેશોદમાં છેલ્લા ઘણા સમયથી 10ના સિક્કા મુદ્દે ખોટી અફવાઓ અને ગેરસમજના હિસાબથી લેવડ દેવડ નથી થતી, તેમજ બેંકની અંદરથી 10ની નોટો નથી આવી રહી અને જે ચલણમાં છે તે પણ ખૂબ જ ખરાબ રીતે ચલણમાં છે, ત્યારે પરચુરણની તંગી નિવારવા મેં આજે ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદન આપી અને આ મુદ્દે રિક્ષા ફેરવી અને વિજ્ઞાપન થાય, તેમજ આ રાષ્ટ્રીય મુદ્દાનો મલાજો જળવાય અને કોઈ લેવડ દેવડ કરવાની ના પાડે તો એની સામે નોટિફિકેશન જારી કરી અને સમજ આપી અને આ મુદ્દે અગાઉ પણ મામલતદાર કચેરીના એક કર્મચારીએ 10નો સિક્કો સ્વીકારવાની ના પાડેલ, ત્યારે એમની સામે લેખિત ફરિયાદ કરતા અને ખુલાસા આ કચેરી દ્વારા ખુલાસો અપાયેલ કે હવે ભૂતકાળમાં આવી ભૂલ ન થાય એને નજર સમક્ષ રાખી અને કેશોદના વેપારી મંડળો, એસોસિએશનો તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ આવા જાહેરાતના મુદ્દે આગળ આવવું જોઈએ અને લોકજાગૃતિ માટે આમનું વિજ્ઞાપન કરી અને કાયમી નિવારણ લઈ આવવું જોઈએ।